क्योंकि अशांतस्य कुतः सुखम, जेना जीवનમાં શાંતિ નથી એના જીવનમાં સુખ ક્યાંથી હોય? અને શાંતિ બજારમાં વેચાતી મળતી નથી. માણસના જીવનમાં બધું જ છે, શાંતિ નથી. ધન છે, સત્તા છે, સમાજમાં કીર્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા છે, સંતતિ છે, એ પણ આજ્ઞાકારી ને સંસ્કારી હોય તો વિશેષ સંતોષ. શરીર પણ સારું હોય, નિરોગી હોય, સ્વાસ્થ્યનો લાભ આપણને પ્રાપ્ત થયો હોય, અને આ બધું હોવા છતાં મેં લોકોને એવું કહેતા સાંભળ્યા કે બધુંય છે, શાંતિ નથી. અને सीधी सी बात यह है कि जब तक शांति नहीं जीवन में, तब तक ये सब कुछ होते हुए भी आप सुखी नहीं हो सकते. क्योंकि अशांतस्य कुतः सुखम, જેના જીવનમાં શાંતિ નથી એના જીવનમાં સુખ ક્યાંથી હોય? અને શાંતિ બજારમાં વેચાતી મળતી નથી. એવી એક કથા સાંભળી છે કે ભગવાને જ્યારે સૃષ્ટિ બનાવી, અનેક જીવોને ઉત્પન્ન કર્યા, કેટલાય દેહધારી પ્રાણીઓ, અને એ બધાને ઉત્પન્ન કર્યા પછી એમને જીવન જીવવા માટેની જરૂરિયાતની વસ્તુઓ આપવા માટે એક સમારોહ ભગવાને આયોજિત કર્યો. બધા પ્રાણીઓ આવ્યા, એમને સૌને એના જીવન માટે જે જે જરૂરી હતું એ બધું ભગવાને આપ્યું. મનુષ્ય આવ્યો. એ તો સૌથી શ્રેષ્ઠ દેહધારીઓમાં સૌથી શ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય છે. એના માટે કેટલી વિશિષ્ટ બધી ભેટ ભગવાને તૈયાર રાખી. બહુ મોટો ટોપલો ભરાણો. ભગવાન નારાયણની પાસે મનુષ્ય આવ્યો. મનુષ્યને જોઈ ભગવાને બહુ પ્રસન્નતાપૂર્વક દ્રષ્ટિ કરી કૃપાની, અને પેલો ટોપલો મનુષ્યના જીવનની જરૂરિયાત માટેની બધી જ વસ્તુઓનો ભગવાને હાથમાં લીધેલો. કે જોડી લઈને આવ્યો છે ને? કહ્યું હા પ્રભુ. જોડી ધરી મનુષ્ય ભગવાને ટોપલો ઠલવ્યો એમાં, એની જોડીમાં, અને પોતાની જોડીમાં જે જે ઠલવાતું હતું એ જોઈ જોઈ મનુષ્ય બહુ રાજી થતો હતો. સરસ મજાનું ઘર, આભૂષણ, અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો, જમીન જાયદાદ, સંતતિ, એનું સુખ દેખાતું હતું. શું નહોતું? બધું જ હતું. મનુષ્ય રાજી થતો હતો જોડીમાં જે જે મળ્યું એ જોઈ જોઈને. પણ ભગવાન જ્યારે ઠલવતા હતા ટોપલો એની જોડીમાં, ત્યારે એક વસ્તુ નીચે પડી ગઈ. મનુષ્યનું ધ્યાન ન રહ્યું, અને એ જે નીચે પડી ગઈ વસ્તુ, એના ઉપર ભગવાને પગ મૂકી દીધો. એ પોતાના ચરણની નીચે છુપાવી દીધી. આ લક્ષ્મીજી જોઈ ગયા. મનુષ્ય તો પોતાની જોડીમાં જે જે ભગવાન તરફથી મળ્યું એ ભગવાનની કૃપાનો પ્રસાદ માની વારંવાર પ્રભુને પ્રણામ કરી એકદમ કૃતજ્ઞ ભાવે પ્રભુને પ્રણામ કરીને વિદાય થયો. ભગવાને કહ્યું, જા મોજ કર, આનંદ કર. મેં તને મનુષ્ય બનાવ્યો છે અને જીવન જીવવા માટે થઈને બધું આપ્યું છે. બધું આવી ગયું ને ભાઈ? તો કે હા, ખૂબ કૃપાનાથ, ખૂબ કૃપા. બધું લઈને ગયો મનુષ્ય. એ ગયો પછી લક્ષ્મીજી ભગવાનને બોલ્યા, આમે તમે તમારા ઘરવાળાની પાસેથી કંઈ છુપાવી ન શકો. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું, ઓલી એક વસ્તુ નીચે પડી ગઈ ને તમે પગની નીચે દબાવી રાખી,
જો એને આપવા માટે જ તે રાખી હતી ટોપલામાં, તો પછી આપતી વખતે નીચે પડી ગઈ તો આપણે તરત ઉઠાવીને એને આપી દેવી જોઈએ, અથવા તો એને કહેવું જોઈએ કે ભાઈ તારી વસ્તુ નીચે પડી ગઈ, બાપા લઈ લે. તમે ન એ ઉઠાવી અને એની જોડીમાં મૂકી, ચાલો તમે ન ઉઠાવો, એને કહી દેવું તું. તમે કીધું પણ નહીં, ઉલટાની એ વસ્તુ ઉપર તમે તમારો પગ મૂકી અને એ વસ્તુને પગની નીચે છુપાવી દીધી. એ શું છે? તમે આવું કેમ કર્યું? ભગવાને મરમાળું હસીને કહ્યું, તારી પાસે મારું કાંઈ ખાનગી નથી, તને બધી જ ખબર, અને તું બધી જ ખબર રાખે છે દેવી. એ મેં એટલા માટે કર્યું કે એ મનુષ્ય મને ભૂલી ન જાય ને મારી સાથેનો એનો સંબંધ જળવાઈ રહે. અચ્છા, બોલે આ એ જ વસ્તુ છે, આ એક જ વસ્તુ છે જેને કારણે એનો મારી સાથેનો સંબંધ જળવાઈ રહેશે. એ મારી પાસે આવશે, નહીં તો જે જે આપ્યું છે એ બધામાં એવો એ રમમાણ થઈ જાત, મને જ ભૂલી જાત, અને એને કારણે એના જીવનમાં બધું હોવા છતાં એ દુઃખી રહેત. પણ આ એક વસ્તુ એવી છે કે એને માટે થઈ એ મારી સાથે સંબંધ જોડી રાખશે, એ મારા શરણે આવશે, એણે મારી પાસે આવવું પડશે. લક્ષ્મીજીએ કહ્યું, પણ બતાવો તો ખરા, પગની નીચે શું દાબ્યું છે તમે, તમારા ચરણમાં શું રાખ્યું? અને ભગવાને પગ જરાક ઊંચો કરીને બતાવ્યું. લક્ષ્મીએ જોયું, એ શાંતિ હતી. શાંતિ તો હરિના ચરણમાં જવાથી જ મળે. શાંતિ તો પ્રભુના ભજનથી જ સંભવ છે. હરિભજન બિના સુખ શાંતિ નહીં. ભગવાન શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. તુલસીદાસજી રામજીની વંદના કરે છે તો કહે છે, શાંતમ શાશ્વતમ અપ્રમેય મનગમ નિર્વાણ શાંતિપ્રદમ. ભગવાન સ્વરૂપથી શાંત છે અને જીવોને શાંતિપ્રદ એટલે શાંતિ આપનારા. બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વેદ્યમ વિભુમ. અત્યારે તમે બધા કેવા શાંતિથી કથા સાંભળો છો, એકદમ શાંત ચિત્તવૃત્તિને શાંત કરી ભગવાનની કથામાં મનને લગાડી કેટલા શાંતિપૂર્વક કથા સાંભળો છો. આ શાંતિ, આ સાત્વિકતા, આ આનંદ આપણા જીવનમાં હંમેશાને માટે સ્થિર થઈ જાય, આવી આપણે પ્રાર્થના કરીએ. મનુષ્યના જીવનમાં શાંતિ નથી. ભગવાને જે કંઈ આપ્યું છે એને ભગવાનની કૃપા તો માને છે ઘણા. ભગવાનની કૃપાથી જમીન જાયદાદ, આવક સારી છે, 4 દીકરા, એ કયામાં સંસ્કારી, કોઈને વ્યસન ન મળે, સેવા કરવાવાળા વહુઓય સારી મળી છે, દીકરીઓ સાસરે સુખી છે, ભગવાનની દયાથી શરીરમાં નરવાઈ પણ છે, કોઈ નખમાંય રોગ નથી. આ બધુંય હોવા છતાં કશુંક ખૂટે છે, અને એ જે ખૂટે છે તે શું? શાંતિ. બધું હોવા છતાં જો શાંતિ નહીં હોય તો અશાંતસ્ય કુતઃ સુખમ. તમે ખરા અર્થમાં સુખી નથી. એ ખરું સુખ, એ વાસ્તવિક સુખ મેળવવા માટે જે શાંતિ શ્રી હરિના ચરણમાં છે ત્યાં જવું રહ્યું. ભગવાન એટલા માટે ભગવદ્ ગીતામાં કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. શરણાગતિ, તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. ભગવાનના શરણમાં જવાનું, હરિ આશ્રય. શ્રીમદ ભાગવતના 10 લક્ષણમાં છેલ્લે આશ્રય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્મંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય.
પુષ્ટિ પરંપરામાં એક એ ભાવ છે કે આખા દિવસની સેવા ઠાકોરજીમાં એની થાય અને એ પછી છેલ્લે ઠાકોરજીને શયન કરાવ્યા પછી આશ્રયનું પદ ગવાય. ઠાકોરજીને શયન કરાવતા સૂરદાસજીનું પદ છે. આપણે શ્રી હરિ મંદિરમાં પણ આ પદથી, આશ્રયના આ પદથી ઠાકોરજીને શયન કરાવીએ છીએ. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, साधन और नहीं आ कली में, जासो होत निबेरो. साधन और नहीं आ कली में, जासो होत निबेरो. सूर कहा कहे दुबिधांधरो, सूर कहा कहे दुबिध आंधरो. बिना मोल को चेरो भरोसो, દ્રઢૈન ચરણન કેરો, દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, આપણા ગુરુવર, જે આપણા આચાર્ય પરંપરાના આચાર્ય હોય, એના નખચંદ્રની છટા વિના સંસારમાં અંધારું, ગુરુ વિના અંધારું, અજ્ઞાનના અંધકારમાં ભટક્યા કરીએ, સુખ માટે આપણે આથડતા રહીએ, બધું હોવા છતાં સુખ ન હોય. સદગુરુ જ અજવાળા કરે, એ જ સમજાવે. ગુરુજી આવે તો તાળા મારા ઉઘડે, કુંચી મારા ગુરુજીને હાથ લાખા રે. લાખા લોયણની આપણી જૂની સંતવાણી, ગુરુજી આવે તો તાળા ઉઘડે. બ્રહ્મલીન પૂજ્ય ભજન પ્રકાશાનંદજી સ્વામીજી, એનું સ્મરણ કરું છું. પરમાનંદજી અહીંયા છે. પૂજ્ય સ્વામી સત્યમિત્રાનંદજી પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી, અને મને એ એટલા માટે યાદ આવ્યા કે એમણે કેટલાય ભજનો પોતે લખ્યા. રામાયણને લગતા લગભગ કેટલા બધા પદો લખ્યા ને સ્વામી. પુસ્તક એનું પ્રગટ થઈ ગયું સ્વામીજી. મેં સ્વામીજી હતા ત્યારે કહ્યું, મેં કીધું સ્વામીજી આ બધા જ પુસ્તકો, આ બધા પદો ભેગા થઈ અને પુસ્તક પ્રગટ થવું જોઈએ. એકદમ એકદમ હેતાળ વ્યક્તિત્વ સ્વામીજીનું. કેટલા ભજનો લખ્યા એમણે, બધી જ લીલાઓ એમાં સ્પષ્ટ થઈ. સૂરદાસજીએ પણ આવા પદો દ્વારા પોતાના ગુરુની વંદના કરી. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો. અને બીજા અર્થમાં આપણે શ્રી હરિની સામે ઉભા ઉભા ગાતા હોઈએ ત્યારે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન. બેડા બેડા અમારા શ્યામભાઈએ સરસ ભાવ કયો, શ્રી વલ્લભ. શ્રી એટલે લક્ષ્મી, એના વલ્લભ એટલે શ્રી હરિ, ભગવાન નારાયણ જે હરિમંદિરમાં બિરાજે છે, એ પ્રભુના નખચંદ્ર છટા બિન સબ જગ માહી અંધે. એ भी भाव है. साधन और नहीं आ कली में, जासो होत निबेरो. सूर कहा कहे हों दिबिद आंधरो. હું તો બંને પ્રકારે અંધ છું. મારી પાસે આંખો પણ નથી અને ઓલી જ્ઞાનની પણ દ્રષ્ટિ નથી. બિના મોલ કો ચેરો. માણસના જીવનમાં જ્ઞાન હોય, પાંડિત્ય હોય, પણ પાંડિત્યનું અભિમાન હોય ને તો એ આંધળો જ છે.
ભણ્યો હોવા છતાં, પંડિત હોવા છતાંય આંધળો છે. કારણ એને જ્ઞાનનું અભિમાન છે કે હું બહુ જાણું છું, મને બધી ખબર પડે. અજ્ઞાન કરતા પણ આ જે જ્ઞાનનું અભિમાન છે ને એ વધારે ગાઢો અંધકાર છે. એ વધારે ગાઢો અંધકાર છે. ઓલામાં ક્યાંક ક્યાંક સૂરજ ન હોય, રાત હોય તો ચંદ્રમા હોય, ચંદ્રમા ન હોય ને અમાવસની રાત હોય તો તારલિયા તો હોય, તારલિયા ટમટમતા હોય. પણ એમાંય જો અમાવસ્યાની રાત અને એ વાદળછાઈ રાત, તારાનું તેજ ન હોય. એમ અભણ કરતા, અજ્ઞાની તો અંધારામાં છે જ, પણ પોતાની જાતને જ્ઞાની સમજે, પંડિત સમજે અને પાંડિત્યના અભિમાનમાં જે આંધળો થઈને ફરતો એ વધારે ઘોર અંધકારમાં ભટકે છે. सूरदास जी कहे, सूरदास कहे दुबिध आंधरो, सूर कहा કહે मैं क्या कहूं. दुबिध आंधरो, હું તો બંને રીતે આંધળો છું. और सूरदास जी की दीनता देखो, बोले बिना मोल को चेरो, હું આપનો તુચ્છ દાસ છું. सूरदास આ દીનતા હશે, દીનતાના સિંહાસન ઉપર જ ભક્તિ દેવી વિરાજમાન થાય છે. આવું દૈન્ય હશે, શ્રી હરિનું શરણ લીધું હશે તો જ વિશ્રામની પ્રાપ્તિ થશે, તો જ જીવનમાં શાંતિ હશે. અને જો શાંતિ હશે તો જ પછી ભલે કદાચ તમે દેશી નળિયાવાળા ખોરડામાં રહેતા હશો તો એ તમારા જેવો સુખી કોઈ નહીં હોય. નહીં તો મોટા મહેલમાં રહેવા છતાં માણસ રડતો હોય, દુખી દુખી દુખી, બધું છે, શાંતિ નથી, આવી ફરિયાદ હોય. પહેલા એ દુખી હતો, પૈસા નહોતા ત્યારે, અત્યારે એ દુખી છે, પૈસા ખૂબ થયા પછી. પેલા વાણવાળા ખાટલા ઉપર બેહી અને દેશી નળિયાના ખોરડાની ઓસરીમાં વાણવાળા ખાટલા ઉપર બેઠો બેઠો રડતો હતો, હાથમાં લાકડીને કૂતરા હડકારતો હતો, રડતો હતો દુઃખી થઈ. હવે મોટો બંગલો છે, મોટી મોટરકારમાં ફરે છે, હાથમાં લાકડી નથી, રિમોટ કંટ્રોલ છે. અને ડ્રોઈંગ રૂમના સોફા ઉપર બેઠો બેઠો રિમોટ કંટ્રોલથી ટીવીની ચેનલ્સ બધી સર્ફિંગ કરતો હોય, પણ ઘરમાં કોઈના ઉપર કંટ્રોલ ના મળે. આમ હાથમાં રિમોટ કંટ્રોલ ખરો, ઓલે પણ કૂતરાને હાડ હાડ કહેતો હોય ને અત્યારે આ હડ હડ થતો હોય ઘરમાં. આ સ્થિતિ હોય, રડતો હોય, છોકરાઓ કયું કરતા નથી, ઘરવાળી ધમકાવે છે. પેલા એ દુઃખી હતો, અત્યારે એ દુઃખી છે. અત્યારે એર કન્ડિશન કમરામાં બેસી પોતાના બેડરૂમમાં ડનલો પિલ્લોના ગાડલા ઉપર સૂતો હોય પણ પડખા ઘસતો હોય, ઊંઘ જ ના આવે. અને તે દી ઓલા દેશી નળિયાવાળા ખોરડામાં ખાઈ પીને હુઈ જતો તો મજાની ઊંઘ આવતી હતી. તે દી દુઃખી હતો જ્યારે પૈસા નહોતા, અત્યારે દુઃખી જ છે. તે દી રડતો હતો, અત્યારે રડે છે પૈસા છે તો. અત્યારે પૈસા છે એટલે જરા કમ્ફર્ટેબલી દુઃખી થાય છે. બધા પ્રકારની કમ્ફર્ટ સુખ સુવિધાઓ મેળવી લીધી ને, ખરીદી લીધી એટલે થોડો કમ્ફર્ટેબલી દુઃખી થાય છે, પણ થાય છે દુઃખી. સુખ ક્યાં છે? तुलसीदास जी कहे छे सुख की लही हरि भक्ति बिनो, बिना हरि भक्ति के सुख कैसे मिलेगा? बिना श्री हरि की शरण में गए कैसे सुख संभव है? हरि भजन बिना सुख शांति नहीं. भगवान, भगवानનું ભજન, ભગવાનની કથા, રામ કથા સાંભળીને તુલસી કહે પાયો પરમ વિશ્રામ. ભગવાનની કથા સાંભળીને પાર્વતીજી કહે છે ઉપજી રામ ભક્તિ દ્રઢ, બીતે સકલ કલેશ. અને એટલા માટે શાંતિ જોતી હોય, સુખ જોતું હોય
તો જીવનમાં શાંતિ જોઈએ. શાંતિ જોતી હોય તો શ્રી હરિના શરણે. શ્રીમદ ભાગવતમાં અનેકો વાર શ્રી હરિ શબ્દ આવ્યો, કાં હરિ અને કાં શ્રી હરિ. સાંદીપનીમાં શ્રી હરિ મંદિરમાં શ્રી હરિ બિરાજે ઈ છે ભાગવતમાં જે વારંવાર ગવાય છે. અને સનતકુમારો પરમહંસો છે, પણ સનતકુમારોનો જો કોઈ મંત્ર જે સનતકુમારો જપે છે એ આ છે: હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. આવું ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે વ્યાસજીએ. હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ. હરિ શરણમ 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 શરણમ હરિ 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 શરણમ